હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો કેમ છો બધા 11th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ? જ્ઞાનશાલા પર જેમ આપણે તમને પ્રોમિસ કર્યું હતું એમ ગુજરાતના ખૂણા ખૂણા સુધી જેવી રીતના કેમેસ્ટ્રીનું નોલેજ પહોંચાડ્યું છે એવી જ રીતના હવે આપણે ફિઝિક્સને પણ પહોંચાડવાનું છે. 11thના સ્ટુડન્ટ્સનો સૌથી મૂંઝવતો જે પ્રશ્ન હોય છે કે સર ફિઝિક્સ ખબર નથી પડતી, ફિઝિક્સમાં તકલીફ થાય છે, 10th કરતાં 11thમાં ફિઝિક્સ બહુ ટફ પડે છે. તો આપણી આ વિજય ભવ સિરીઝમાં કેમેસ્ટ્રીની સાથે સાથે ફિઝિક્સની પણ આપણે ફ્રી સિરીઝ લોન્ચ કરવાના છે, જેનો ફાયદો આખા ગુજરાતના ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને થવાનો છે. એમના કેમેસ્ટ્રીની સાથે સાથે ફિઝિક્સ પણ બહુ જ મસ્ત થઈ જવાનું છે. વિજય ભવ સિરીઝના પહેલા પાર્ટ માટે આપણે વાર્ષિક પરીક્ષાની 11th સ્ટાન્ડર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે બધી જૂની સ્કૂલોના પેપરો અલગ અલગ જગ્યાએથી આઈએમપી ક્વેશ્ચન્સને એનાલાઇઝ કરીને આપણે આ મોસ્ટ આઈએમપી તૈયાર કરેલી છે. ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે આ વિડીયોમાં આગળ વધીએ. 11th સ્ટાન્ડર્ડના ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી ટોપિક્સ. સૌથી પહેલાં ચેપ્ટર નંબર 1, એકમો અને માપન. અહીંયા જો તમે 2 માર્ક 3 માર્કના પ્રશ્નો આપણે થિયરીના જે બી પ્રશ્નો છે એને અલગ કર્યા છે માર્ક્સના વેટેજ વાઇઝ. દરેક પ્રશ્ન જે અહીંયા છે આઈએમપી છે અને જોડે જે સ્ટાર માર્ક કર્યો છે એ તો મોસ્ટ આઈએમપી છે. આઈએમપી તો હૈ, સાથ में મોસ્ટ આઈએમપી भी है. મતલબ આ ચેપ્ટરમાંથી આઈએમપી પ્રશ્નો કરવાના, પણ એનાથી પહેલાં શું કરવાના, મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે વારંવાર અલગ અલગ સ્કૂલની ફર્સ્ટ એક્ઝામમાં, સેકન્ડ એક્ઝામમાં, ફાઇનલ એક્ઝામમાં અત્યાર સુધી વારંવાર પૂછાયેલા છે આ બધા પ્રશ્નો છે. જેમ કે ચેપ્ટર નંબર 1ની વાત કરો, એસઆઈ પદ્ધતિ ઉપર ટૂંક નોંધ અને સાદા લોલકવાળું ઉદાહરણ, જે આપણું છેલ્લું ઉદાહરણ છે, જે ઘણી બધી વખત ઘણી બધી એક્ઝામમાં તમે પણ જોયું હશે. આના સિવાય દાખલાઓની વાત કરીએ, ન્યુમેરિકલ્સની વાત કરીએ તો સ્વાધ્યાયનો પહેલો, બીજો, 10મો, 11, 12, 14, 15 ટૂંકમાં જેટલા પણ ગણતરીવાળા દાખલા છે, કેલ્ક્યુલેટિવ દાખલા છે, બહુ જ અગત્યના હોય છે, બહુ જ યુઝફુલ હોય છે. તો આપણે ધ્યાન રાખવાનું છે કે બેટા એક બી કેલ્ક્યુલેશનવાળો સમ આપણો મિસ ના થાય. એવી જ રીતના ચેપ્ટર નંબર 2, સુરેખ પથ ઉપર ગતિ, મોસ્ટ આઈએમપી થિયરી, નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો આલેખની રીતે મેળવો. આના સિવાય ઉદાહરણ 1 થી 6, આ ચેપ્ટરના ઉદાહરણ બહુ જ કામના છે, કેમ કે એમાં સંકલનની રીતે, યસ, કલનશાસ્ત્રની રીતે અચળ પ્રવેગી ગતિના સમીકરણો પૂછાય છે. જો ફાઇનલના પેપરમાં આલેખની રીતે ના પૂછે તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો સંકલનની રીતે, કલનશાસ્ત્રની રીતે પૂછે. એના સિવાય ગેલિલિયોનો એકી સંખ્યાનો નિયમ, એના સિવાય મુક્ત પતન માટેના સમીકરણો અને આલેખ, મોસ્ટ આઈએમપી પ્રશ્નો. સ્વાધ્યાયના પ્રશ્નો જો 5મો રાજમાર્ગવાળો દાખલો, સ્વાધ્યાયનો 6થો, 10મો, 14, 17 અને 18. 17મો અને 18મો એક્સ વિરુદ્ધ ટી, વી વિરુદ્ધ ટીના આલેખ બેઝ ક્વેશ્ચન છે, 2 માર્કમાં પૂછાઈ શકે એવા છે. હજી એક બહુ જ મસ્ત, બહુ જ જોરદાર ન્યૂઝ મારે તમને આપવાની છે. છેક સુધી વિડીયો જોજો. વિડીયોના એન્ડમાં બહુ જ મસ્ત મજાની વાત મારે તમને કરવાની છે. તમે બધા વાત સાંભળીને ખુશ થઈ જવાના છો. આગળ જોઈએ ચેપ્ટર નંબર 3, સમતલમાં ગતિ. પ્રક્ષિપ્ત પદાર્થની વ્યાખ્યા આપીને ગતિપથનું સમીકરણ મેળવો, મોસ્ટ આઈએમપી. અવધિનું સૂત્ર અને મહત્તમ અવધિ, અગેન મોસ્ટ આઈએમપી. પ્રક્ષિપ્ત પદાર્થ માટે મહત્તમ ઊંચાઈ, તેની માટેનો સમય, ઉડ્ડયન સમય અને નિયમિત વર્તુળાકાર ગતિનો પ્રવેગ. બેટા પ્રક્ષિપ્ત ગતિની ક્યાં તો થિયરી ક્યાં તો દાખલો 100% તમારી વાર્ષિક પરીક્ષાના પેપરમાં હશે ને હશે. અને આ ચેપ્ટરમાંથી 2 માર્કના પ્રશ્નો પણ આવે છે, 3 માર્કના પ્રશ્નો પણ આવે છે, 4 માર્કના પ્રશ્નો પણ આવે છે. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આ બેટા. દાખલાની વાત કરો, ઉદાહરણ 2, 4, 5, 7, 8, 9 વાળું. એમાં સૌથી અગત્યનું ટેકરી પરથી પથ્થરને ફેંકવાવાળું ઉદાહરણ છે. સ્થાનના સૂત્રનું વિકલન કરીને સદિશ સ્વરૂપે વેગ લાવવાનો છે, પ્રવેગ લાવવાનો છે, એક ખાસ પ્રશ્નો. સ્વાધ્યાયના પ્રશ્નોની વાત કરીએ તો 9, 11, 12, 13, 14, 15, 17, 18, 19, 22
આ સ્વાધ્યાયના બધા કેલ્ક્યુલેટિવ પ્રશ્નો છે, જેમાં સ્થાનાંતર વિશે, વેગ વિશે, પ્રક્ષિપ્ત ગતિ વિશે, વર્તુળાકાર ગતિ વિશેના દાખલા જ છે બેટા. નેક્સ્ટ ચેપ્ટર નંબર 4, ગતિના નિયમો. અગેન ત્રીજા ચેપ્ટર જેવું જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, બહુ જ વધારે વેટેજવાળું ચેપ્ટર છે આ. આઈએમપી પ્રશ્નોની વાત કરીએ તો વેગમાન સંરક્ષણનો નિયમ, સમતલ વક્રાકાર રોડ ઉપર, સમતલ વળાંકવાળા રસ્તા પર સલામત ઝડપ અને ઢોળાવવાળા વળાંકવાળા રોડ ઉપર સલામત ઝડપના સૂત્રો. મોસ્ટ આઈએમપી થિયરી. ઉદાહરણ સ્વાધ્યાયના દાખલા જોઈ શકો છો. આમાં સ્વાધ્યાયમાં બહુ જ વધારે દાખલા છે. ખાસ કરીને દોરીને 2 બ્લોક સાથે જોડેલી હોય તેવાળો દાખલો, ગરગડીવાળો દાખલો, વેગમાન સંરક્ષણના નિયમવાળા દાખલા બહુ જ ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ ચેપ્ટર નંબર 6, છોકરાઓને અઘરું લાગતું પ્રશ્ન, કણોનું બનેલું તંત્ર અને ચાક ગતિ. યુઝ્યુઅલી છોકરાઓને આ ચેપ્ટર અઘરું લાગતું હોય, પણ ચિંતા કરવાની જરૂર નથી. આપણે આઈએમપી અહીંયા બનાવેલી છે. 2 માર્કમાં આઈએમપી પ્રશ્ન, કણોના બનેલા તંત્ર માટે કુલ વેગમાનનું સૂત્ર મેળવો અને બતાવો કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અને તંત્રના દળના ગુણાકાર જેટલું હોય. કણ માટે કોણીય વેગમાન અને ટોર્કનો સંબંધ, જડત્વની ચાક માત્રાની થિયરી, ટોર્કની થિયરી અને સદિશ ગુણાકારના ગુણધર્મો. બહુ જ અગત્યનું ચેપ્ટર. આની પહેલાં કદાચ કાર્ય ઉર્જા પાવર, હા, કાર્ય ઉર્જા પાવર આપણે ચર્ચા કરવાની રહી ગઈ. તો ભાઈ કાર્ય ઉર્જા પાવરમાં સદિશોના અદિશ ગુણાકારના ગુણધર્મો, ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેયની થિયરી અને એના સિવાય ઉદાહરણ અને સ્વાધ્યાયનું લિસ્ટ તમે જોઈ શકો છો. તમને એવો ક્વેશ્ચન થાય કે સર અમારે આ મટીરિયલ કઈ રીતના એક્સેસ કરવાનું, અમને આ મટીરિયલ ક્યાંથી મળશે? તો બેટા આ મટીરિયલ તમારી માટે બિલકુલ ફ્રીમાં આપણી જે જ્ઞાનશાલાની એપ છે એની પર મૂકી દેવામાં આવશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે જ્ઞાનશાલા એપ ડાઉનલોડ કરવાની. જેવી તમે જ્ઞાનશાલા એપ ડાઉનલોડ કરશો, એમાં રજિસ્ટ્રેશન કરાવશો એટલે અહીંયા તમને ફોટો આવશે, એમ ફ્રી મટીરિયલ સેક્શન હશે. એ ફ્રી મટીરિયલ સેક્શનમાં 11th ફિઝિક્સ આઈએમપી કરીને તમને પીડીએફ મળી જશે. તમે બિલકુલ ફ્રીમાં આ પીડીએફ ડાઉનલોડ કરી શકશો. અને ખાલી પીડીએફ નહીં, હજી એક બહુ જ મસ્ત, બહુ જ જોરદાર ન્યૂઝ છે. મેં હમણાં જ કીધું એમ તમારી માટે થોડુંક વેઇટ કરો, તમને જણાવું છું. 6થા ચેપ્ટરની વાત કરતા હતા આપણે, એના દાખલા જોઈ લો. ઉદાહરણ 1, 3, 4, 5, 8, 9, 11, 12. સ્વાધ્યાયના ઘણા બધા પ્રશ્નો છે. આમાં ખાસ જડત્વની ચાક માત્રાવાળા દાખલા હોય કે સંતુલનવાળા, બળ અને ટોર્કના સંતુલનવાળા દાખલા હોય, એ 4 માર્કમાં યુઝ્યુઅલી આવતા હોય છે આ ચેપ્ટરમાંથી, તો એ ખાસ કરીને જવાના. ત્યારબાદ 7મું ચેપ્ટર ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણ બહુ જ સિમ્પલ, સહેલું ચેપ્ટર. ઉપગ્રહનો કક્ષીય વેગ, ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ, ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં થતો ફેરફાર. ઉદાહરણ 5, 6, 8 અને સ્વાધ્યાયના ઘણા દાખલા. આમાં ધ્યાન એ રાખવાનું બેટા કે સ્વાધ્યાયના દાખલામાં કેલ્ક્યુલેશનમાં ભૂલો કરવાની નહીં. આમાં બહુ બધા અચળાંકો યાદ રાખવા પડે છે. પૃથ્વીનું દળ, પૃથ્વીની ત્રિજ્યા, ગુરુત્વ પ્રવેગ, ગુરુત્વાકર્ષણનો અચળાંક, આ બધા જ અચળાંક આપણે યાદ રાખવાના છે બેટા. પણ કમ્પેરેટિવલી સ્કોર કરવાવાળું ચેપ્ટર છે. એવું જ 8મું ચેપ્ટર જો, પાર્ટ 2નું પહેલું ચેપ્ટર કહેવાય. 8મું ચેપ્ટર ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો. પ્રતિબળ એટલે શું? હુકનો નિયમ. આઈએમપી થિયરી કઈ કઈ? તો યંગ મોડ્યુલસ અને દબનીયતા. યંગ મોડ્યુલસ અને દબનીયતા મોસ્ટ આઈએમપી થિયરી. એનાથી થોડું આગળ જઈએ આપણે એટલે પોઇસન ગુણોત્તરની ટૂંકનોંધ. અગેન પોઇસન ગુણોત્તર બહુ અંડરરેટેડ ક્વેશ્ચન છે, યુઝ્યુઅલી આપણા ધ્યાનમાં નથી આવતો હતો. ખાસ તૈયાર કરીને જવાનું. અને જેમ ગુરુત્વાકર્ષણના દાખલા કેલ્ક્યુલેટિવ છે, એમાં ચેપ્ટરના દાખલા પણ કેલ્ક્યુલેટિવ છે. આગળ જઈએ પાર્ટ 2નું બીજું ચેપ્ટર તરલના યાંત્રિક ગુણધર્મો. એમાં ઘણા બધા આઈએમપી ક્વેશ્ચન છે, જેમ કે સાતત્યનું સમીકરણ. 4 માર્કમાં 100% આ ચેપ્ટરનો પ્રશ્ન હશે ને હશે જ. 4 માર્ક માટેના આઈએમપી થિયરી કઈ? તો બર્નોલીનો સિદ્ધાંત,
બૂંદ અને પરપોટા માટે દબાણના તફાવતનું સૂત્ર. જો કોઈ અઘરું પેપર કાઢે તો 4 માર્કમાં આવે કેશાકર્ષણની થિયરી. આના ઉદાહરણ 1 થી 10 બધા જ ગણતરીવાળા ઉદાહરણ છે, કેલ્ક્યુલેટિવ ઉદાહરણ છે. બધા જ ઉદાહરણ અગત્યના. સ્વાધ્યાયના પ્રશ્નોનું લિસ્ટ અહીંયા મૂક્યું છે. હવેના જે ચેપ્ટર છે બેટા એ થર્મોડાયનેમિક્સના ચેપ્ટર છે 10, 11 અને 12. દ્રવ્યના તાપીય ગુણધર્મો અને ઉષ્મા પ્રસરણ, વિનનો સ્થાનાંતરનો નિયમ, આઈએમપી થિયરી. એના પછી આગળ જાઓ તો સ્ટીવન બોલ્ટ્ઝમેનનો નિયમ લખો અને સમજાવો. બંને રેડિયેશન આધારિત પ્રશ્નો છે, પણ આ ચેપ્ટરમાંથી વધારે દાખલા પૂછાય છે. આ ચેપ્ટર્સનું વેઇટેજ કમ્પેરેટિવલી ઓછું હશે. 8, 9, 10, 11, 12, 13 આ બધા ચેપ્ટર્સનું વેઇટેજ કમ્પેરેટિવલી એટલું બધું નહીં હોય. 13મા ચેપ્ટરનું ઘણું છે, સોરી. થર્મોડાયનેમિક્સ અગેન, થર્મોડાયનેમિક્સના બીજા નિયમના વિધાન, થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ, અચળ દબાણે સીપી અને સીવી વચ્ચેનો સંબંધ, જે આપણે સીપી માઇનસ સીવી બરાબર આર લાવીએ છીએ, સંબંધ મોસ્ટ આઈએમપી થિયરી. એના સિવાય સમતાપી અને સમોષ્મી પ્રક્રિયા દરમિયાન કાર્યના સૂત્રો. આ ચેપ્ટરમાં એક પણ ઉદાહરણ નથી. સ્વાધ્યાયનો પહેલો, બીજો, ચોથો, પાંચમો, સાતમો અને 8મો પ્રશ્ન. આગળ જોઈએ 12મું ચેપ્ટર ગતિવાદ. દ્વિપરમાણવિક વાયુ માટે સીપી બાય સીવી, સીપી અને સીવીનો ગુણોત્તર અને ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ મેળવો. આ એમપી પ્રશ્નો છે. હજી આગળ જોઈએ તો સરેરાશ મુક્ત પથ અને આ ચેપ્ટરના દાખલાનું લિસ્ટ પણ અહીંયા આપેલું છે. એક ખાસ બેટા બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે. આ વિડીયો પોસિબલ હોય એટલા તમારા ફ્રેન્ડ્સને શેર કરો, એમને આ વિડીયો મોકલી આપો કે જેથી આ એમપી એમને પણ યુઝફુલ થાય. અને કમેન્ટમાં અમને તમારી એક્ઝામની ડેટ્સ જણાવો તો અમને આઈડિયા આવે કે હજી કેટલો સમય છે. તો વિજયી ભવ સિરીઝ, યસ, જે ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ મારે તમને આપવાના હતા કે વિજયી ભવ સિરીઝમાં કેમેસ્ટ્રીની સાથે સાથે ફિઝિક્સના પણ 1 શોટ લેક્ચર્સ આપણે મૂકવાના છે. આગળના દિવસોમાં ધીમે ધીમે ચેપ્ટર વાઇઝ તમને 1 શોટ લેક્ચર્સ ફિઝિક્સના પણ મળવા માંડશે. ઓલરેડી ઘણા બધા સ્ટુડન્ટ્સે ગૂગલ ફોર્મથી અમને ઇન્ફોર્મ કરેલું છે કે એમને કયા ચેપ્ટર સ્ટફ પડે છે. જો તમે વિડીયો પહેલી વખત જોતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ગૂગલ ફોર્મની લિંક આપેલી જ છે. તમે ફોર્મ જલ્દીથી ફિલઅપ કરી દો. કયા કયા ચેપ્ટર્સ તમને ટફ પડે છે સિલેક્ટ કરી દો, અમને મોકલી આપો. અને ખાસ કમેન્ટમાં તમારી ફાઇનલ એક્ઝામની ડેટ્સ લખજો. તમને આઈડિયા આવે કે શક્ય એટલું જલ્દી અમે તમારી માટે વિડીયોઝ બનાવી શકીએ. નેક્સ્ટ 13મું ચેપ્ટર મોસ્ટ આઈએમપી બેટા. 13મું અને 14મું ચેપ્ટર યાદ રાખવાનું. ટોટલ 4થું ચેપ્ટર, 6થું ચેપ્ટર, 13મું ચેપ્ટર, 14મું ચેપ્ટર, આ 4 ચેપ્ટર હાઈએસ્ટ વેટેજવાળા છે. 4થું, 6થું, 13મું, 14મું આ ચેપ્ટર ક્યારેય સ્કીપ નહીં કરવાના. મોસ્ટ આઈએમપી ચેપ્ટર્સ છે. 13મા ચેપ્ટરની આઈએમપી થિયરી, સરળ આવર્ત ગતિ માટે બળનો નિયમ, વેગનું સૂત્ર, વેરી વેરી આઈએમપી. સાદું લોલક એટલે શું, તેના આવર્તકાળનું સૂત્ર મેળવો. આ ચેપ્ટરના દાખલા પણ ઇમ્પોર્ટન્ટ છે. ઉદાહરણ અને સ્વાધ્યાયનું લિસ્ટ તમે જોઈ શકો છો. અને લાસ્ટ 14મું ચેપ્ટર દોરી પર લંબગત તરંગની ઝડપ, વાયુમાં ધ્વનિની ઝડપ માટે ન્યૂટનનું સૂત્ર, આદર્શ વાયુમાં ધ્વનિની ઝડપ માટે સૂત્ર લખો અને એમાં લાપ્લાસે કરેલો સુધારો જણાવો. આ સિવાય સ્થિત તરંગ અને સ્પંદવાળી થિયરી મોસ્ટ આઈએમપી. તો બેટા આ વાત થઈ 11થની આઈએમપીની. આ એમપી અત્યાર સુધીના ઘણા બધા અમે પેપરનો એનાલિસિસ કર્યો છે. બહુ બધી સ્કૂલોના વાર્ષિક પરીક્ષાના જૂના પેપરોનો એનાલિસિસ કર્યો છે, એમાંથી બનાવી છે. સૌથી અગત્યની વાત, વિજયી ભવ સિરીઝમાં નેક્સ્ટ તમારે કયું ચેપ્ટર જોઈએ છે. અત્યાર સુધી તમે જે રિસ્પોન્સ આપ્યો હતો એના અકોર્ડિંગ દોલનો ચેપ્ટર, જે 13મું ચેપ્ટર છે, બહુ બધા સ્ટુડન્ટ્સને ટફ લાગતું હતું. એટલે આપણે નેક્સ્ટ થોડાક જ દિવસમાં દોલનો ચેપ્ટરનો 1 શોટ વિડીયો જ્ઞાનશાલા ચેનલ ઉપર આવી જવાનો છે, આપણી યુટ્યુબ ઉપર. અને આ આઈએમપી માટે તમારે જ્ઞાનશાલા એપ ઉપર રજિસ્ટ્રેશન કરાવીને ફ્રીમાં આઈએમપી મેળવી લેવાની છે. કોઈ ડાઉટ હોય આઈએમપીમાં તો તમે નીચે કમેન્ટમાં જણાવજો, તમારી ડેટ્સ જણાવજો. બાય બાય, જય સ્વામિનારાયણ, ઓલ ધ બેસ્ટ.